સાવલીમાં ભારે શ્રદ્ધાભેર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી। સાવલીમાં પણ મર્યાદા પુરુષોત્તમ રામજીના જન્મદિવસ રામનવમી પર્વની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। સાવલી હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા આયોજિત શોભાયાત્રાની શરૂઆત સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરથી થઈ હતી અને શહેરના રાજમાર્ગો પર ડીજેના તાલે જય શ્રી રામના જયઘોષ સાથે ફરી પરત ભીમનાથ મહાદેવ મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં મર્યાદા પુરુષોત્તમ રામજીના જન્મદિવસ રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાવલી હિન્દુ ધર્મ રક્ષા સમિતિ દ્વારા શોભાયાત્રાની શરૂઆત સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરથી રામજીની વિશાળ યાત્રા નીકળી હતી। ડીજેના તાલે અને જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય અને ભક્તિભાવપૂર્વક શોભાયાત્રાની શરૂઆત થઈ હતી। સાવલી નગર અને તાલુકાના યુવાઓ અને રામ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે જોડાયા હતા અને શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી। નગરમાં જગ્યા જગ્યાએ ભગવાન શ્રી રામના રથનું ફૂલ વર્ષા કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। નગરજનોએ શોભાયાત્રાના માર્ગે રામ ભક્તોનું ઠંડુ પીણા, શરબત, છાશ માટે સ્ટોલ લગાવી સ્વાગત કર્યું હતું। શોભાયાત્રા નગરના મંદિરો, રાજમાર્ગો પર ફરી પરત ભીમનાથ મંદિરે પરત આવતા ભારે ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરી શ્રદ્ધાભેર આ યાત્રા પૂર્ણ થઈ હતી। સાવલી સહિત પંથકના મંજુસર જેવા અનેક ગામોમાં પણ રામનવમી પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શોભાયાત્રા અને પૂજા અર્ચના કરવામાં આવી હતી। ધર્મ રક્ષા સમિતિ સાવલી દ્વારા આજરોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સાવલી નગર તેમજ સાવલી તાલુકાના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને સમગ્ર નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। આ શોભાયાત્રાની પરંપરા ધર્મ રક્ષા સમિતિ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને તે પરંપરા પ્રમાણે આ રામનવમીના પાવન પર્વ નિમિત્તે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે।